નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ અનિકા છે. હું ધોરણ 5માં અભ્યાસ કરું છું. આજે હું તમને ગણિતમાં ચેપ્ટર 8 સમજાવીશ. ચેપ્ટર 8નું નામ નકશા અને આલેખન છે. મેં આજે વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કંજરિયા આ YouTube ચેનલમાં તમારું સ્વાગત કરું છું. અહીંયા આગળ સુરત ટ્યુશન ક્લાસીસ એટલે કે મારા ટ્યુશન ક્લાસીસમાં આવતા દરેક વિદ્યાર્થીઓને કંઈક ને કંઈક નવી સ્કિલમાં એમનું ટેલેન્ટ છુપાયેલું હોય છે. તો અહીંયા એવો પ્રયાસ કરવામાં આવે છે કે વિદ્યાર્થીઓને કેવા પ્રકારની સ્કિલ છે અને સ્કિલના આધારે વિદ્યાર્થીઓને એમની રુચિના આધારે આપણે અભ્યાસ કરવાનો પ્રયાસ કર્યો છે. તો ઘણા બધા વિદ્યાર્થીઓ દ્વારા ઘણી બધી પ્રવૃત્તિમાં ભાગ લેવાનો પ્રયાસ કર્યો છે. સાથે સાથે અહીંયા આગળ જે કંઈ પણ વિદ્યાર્થીઓ છે તે પોતપોતાના ટેલેન્ટ અને પોતપોતાના વિચારના આધારે જે ઘણા બધા પ્રયોગ કર્યા છે, જે ગણિત અને વિજ્ઞાનની જેવા ટફ ગણતરી વિષયને પણ એ પ્રયોગમાં એ સમજાવવાનો પ્રયાસ કર્યો છે. તો અહીં આપણે જોઈશું કે વિદ્યાર્થી મિત્રો કે ધોરણ 5 થી લઈને આવતા 10 એટલે કે 5 થી લઈને 8મા ધોરણના વિદ્યાર્થીઓ દ્વારા કેવા પ્રકારના પ્રયોગ કરવામાં આવે છે અને સમજવાનો પ્રયાસ કરીશું કે આ પ્રયોગના માધ્યમ દ્વારા કે વિદ્યાર્થી કેવી રીતે સરળતાથી ગણિતના અઘરામાં અઘરા દાખલા સમજી શકે છે, સાથે સાથે વિજ્ઞાનના બળ અને ગતિના જેવા અઘરામાં અઘરા ગણતરીના નિયમોને સરળતાથી સમજી શકે છે. વિદ્યુત અને વિદ્યુત ક્ષેત્રથી બનતા ઘણા બધા ક્ષેત્રફળો અને ક્ષેત્રફળોના આધારે સમજાવતા નળાકાર, ગોળ, ત્રિકોણ જેવા ભૌમિતિક આકારના અભ્યાસ કરતા સરળતાથી સૂત્ર પણ યાદ રાખી શકે છે. તો આપણે દરેક વિદ્યાર્થીઓનું પ્રેઝન્ટેશન જોઈશું, સાથે સમજવાનો પ્રયાસ કરીશું કે આપણે અહીંયા કેવી રીતે બાળકના પોટેન્શિયલને કેવી રીતે એને યુઝ કરીને રાઈટ ડાયરેક્શનમાં આપણે એને સોંપી શકીએ છીએ. તો મિત્રો, તમે જોવાનું ચૂકતા નહીં. કેમ? કારણ કે એક બાળકનું ભવિષ્ય એક નવી ચિંગારી રૂપે એના સપનાને સાકાર કરવા માટે તૈયાર થાય છે. તો મિત્રો, આપણે જોઈએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ અનિકા છે. હું ધોરણ 5માં અભ્યાસ કરું છું. આજે હું તમને ગણિતમાં ચેપ્ટર 8 સમજાવીશ. ચેપ્ટર 8નું નામ નકશા અને આલેખન છે. મેં આજે મારા ઘરથી શાળાનો નકશો અને ઘરથી ટ્યુશનનો નકશો બનાવ્યો છે. એમાં ચેપ્ટર 8નો નકશા અને આલેખનનો મતલબ સેન્ટીમીટર અને ઇંચ છે. ને પછી આ જે મરૂન કલરનો દોરો છે એ મારા સ્કૂલે જાય છે. આ જે ગ્રીન કલરનો દોરો છે એ મારા ટ્યુશને જાય છે. અને મેં સેન્ટીમીટરમાં લીધું છે. આ 4 સેન્ટીમીટર, આ 4 સેન્ટીમીટર, આ 6 સેન્ટીમીટર, આ 6 સેન્ટીમીટર, આ 3 સેન્ટીમીટર, આ 11 સેન્ટીમીટર, આ 5 સેન્ટીમીટર. પછી ટ્યુશનનો નકશો 4 સેન્ટીમીટર, 6 સેન્ટીમીટર છે. દોરવાથી હું માપ કેવી રીતના દોરાય, નકશો કેવી રીતના દોરાય તે શીખી ગયો છું. સરળતાથી શીખી ગયો છું. જે બધા સાહેબનો આભાર.